હાલો તમારો વાલો નિરલ અઘારા કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલેડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આના જેવું ક્યાંય જોયું હશે નહીં આપણે એવો વિડીયો લઈને આવ્યા છીએ જે તમને અંગ્રેજી બોલતા કરી દેશે આ ચેનલ તમને અંગ્રેજી બોલતા કરી દેશે આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો 200 લાઈકનો ટાર્ગેટ છે લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા ચાલો સ્પોકન ઇંગ્લિશ અભણપણ અંગ્રેજી બોલતા થઈ જશે એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે અંગ્રેજી બોલવાની શરૂઆત મેં પણ અહીંયાથી કરેલી હતી સ્પોકન ઇંગ્લિશના 1 કરોડ વાક્ય 1 લાખ વાક્ય કઈ રીતના બને છે લાખો વાક્ય આ ટેકનિકથી બને છે એકદમ કોઈને કહેતા નહીં હો ચાલો એવી ટેકનિક અફલાતુન અંધાધૂન ધુઆધાર ટ્રીક લઈને આપણે આવી ગયા છીએ દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજ્જુ અંદાજમાં કાઠિયાવાડી અંદાજમાં પ્યોર ગુજરાતીમાં તમે આના જેવું ક્યાંય જોયું હશે નહીં પ્લીઝ આપ સાથે તો ફિર કિયા બાત હે ચાલો આપણે આપણી ચેનલને ગુજરાતી નંબર 1 ચેનલ બનાવી છે અભણ પણ અંગ્રેજી બોલતા થઈ જશે અને ફ્રી પીડીએફ ફાઇલ માટે યસ ઘણા બધા હજારો લોકો ગ્રુપમાં જોડાઈ ગયા છે હજારો ગ્રુપ બની ગયા છે દરરોજ ઢગલાબંધ લોકો જોડાય છે ફ્રી પીડીએફ ફાઇલ કોઈ પ્રકારનો ચાર્જ નથી 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ચાલો થઈ જાવ તૈયાર આજનો ટોપિક એટલે સ્પોકન ઇંગ્લિશના હજારો લાખો કરોડો વાક્ય દુનિયા કઈ રીતના બોલે છે અહીંયા આવો કમ હિયર ત્યાં જાઓ ગો ધેર સમય બગાડતા નહીં ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ મારી સાથે વાત કરો ટોક વિથ મી ટોક ટુ મી બરાબર અંગ્રેજીમાં ટાઈપ કરો ટાઈપ ઇન ઇંગ્લિશ અંગ્રેજીમાં બોલો સ્પીક ઇન ઇંગ્લિશ અંગ્રેજીમાં લખો રાઇટ ઇન ઇંગ્લિશ કઈ રીતના ચાલો સ્પોકન ઇંગ્લિશના મોટા ભાગના જે વાક્ય હોય છે સ્પોકન ઇંગ્લિશના વાક્યો એ સ્પોકન ઇંગ્લિશના વાક્ય યાદ રાખજો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ એ સ્પોકન ઇંગ્લિશના વાક્ય હોય છે ને એ આજ્ઞાર્થ વાક્ય છે તો આજ્ઞાર્થ વાક્ય કોને કહેવાય આજ્ઞાર્થ વાક્ય કોને કહેવાય આજ્ઞાર્થ વાક્ય એટલે કે બોલનાર વ્યક્તિ સામેવાળા વ્યક્તિને કંઈક આજ્ઞા સલાહ સૂચન ચેતવણી આપતા હોય કોઈ ક્રિયા કરવાનું કહે અથવા ન પણ કહે યાદ રાખજો આજ્ઞાર્થ વાક્ય હંમેશા વર્તમાન કાળમાં જ હોય છે આજ્ઞાર્થ વાક્યમાં હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે જેટલા સ્પોકન ઇંગ્લિશના વાક્ય છે બધામાં શું આવશે મૂળ ક્રિયાપદ આવશે ક્યાંય એસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આઈએનજી V3 ક્યાંય નહીં આવે હંમેશા ચોકડી ગુણાકાર થાય પાછળથી ભાષાંતર થાય એવી ટ્રીક તમે ક્યાંય જોઈ હશે નહીં એકદમ સિમ્પલ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો ચાલો જોવો જોઈ અહીં આવો આવું એટલે કમ અને અહીં એટલે હિયર લિયો થઈ ગયું જાઓ જાઓ એટલે ગો અને ત્યાં એટલે ધેર ગો ધેર ચોકડી ગુણાકાર થાય હાવ હેલું હે ચોકડી ગુણાકાર થાય હંમેશા આજ્ઞાર્થ વાક્ય વર્તમાન કાળમાં હોય હંમેશા આજ્ઞાર્થ વાક્યમાં મૂળ ક્રિયાપદ જ આવે આજ્ઞાર્થ વાક્યની શરૂઆત થતી હોય હકારમાં જો હકાર વાક્ય હોય ને નકાર વાક્ય હોય હકાર વાક્યમાં શરૂઆત થાય મૂળ ક્રિયાપદથી મુખ્ય ક્રિયાપદથી નકાર વાક્યમાં શરૂઆત થાય હવે હકાર વાક્ય કોને કહેવાય નકાર વાક્ય કોને કહેવાય ખબર ન હોય તો પોઝિટિવ હોય હકાર વાક્ય અહીંયા આવો ત્યાં જાઓ સેન્ટેન્સ નેગેટિવ હોય સમય બગાડતા નહીં ત્યાં જાતા નહીં મોડા ઉઠતા નહીં ઉદાસ થતા નહીં બધા નેગેટિવ વાક્ય છે નકાર વાક્ય તો નકાર વાક્યમાં શરૂઆત થાય ડોન્ટથી તો તમને એમ થાય સર ચાલો જોઈએ આપણે સમય બગાડતા નહીં કરો ચોકડી ગુણાકાર ડોન્ટ બગાડવું એટલે વેસ્ટ અને સમય એટલે ટાઈમ ડોન્ટ વેસ્ટ ટાઈમ સમય બગાડતા નહીં પાણી બગાડતા નહીં ડોન્ટ વેસ્ટ વોટર અહીં આવતા નહીં ડોન્ટ કમ હિયર ત્યાં જાતા નહીં ડોન્ટ ગો ધેર મૂવી જોતા નહીં ડોન્ટ વોચ અ મૂવી પણ ડોન્ટ જ કેમ આવ્યું ડઝન્ટ કેમ ન આવ્યું અથવા ડીડન્ટ કેમ ન આવ્યું તમને આવો પ્રશ્ન થવો જોઈએ તો યાદ કરો હંમેશા આજ્ઞાર્થ વાક્ય કેમાં હોય વર્તમાન કાળમાં ડુ અને ડઝ આવે છે ડીડ આવતું નથી તો ડઝ કેમ ન આવ્યું ડુ કેમ આવ્યું યાદ કરો હંમેશા આજ્ઞાર્થ વાક્ય સામેવાળા વ્યક્તિ માટે હોય સમય બગાડતા નહીં ત્યાં જાતા નહીં અંગ્રેજીમાં બોલો અહીં આવો ત્યાં જાઓ ત્યાં જાતા નહીં બરોબર કાંઈક ખાઓ કાંઈક બોલો કાંઈક કહો કાંઈક આપો તો સામેવાળા વ્યક્તિ કેમાં આવે યુ એટલે તમે યુ આવે તો યાદ કરો સાદો વર્તમાન કાળ યુમાં નકારમાં શું આવે છે ડુ એટલે શું આવે ડોન્ટ
વેસ્ટ ટાઈમ. અહીં આવો, કમ હિયર શરૂઆત થાય. હકાર વાક્યમાં શરૂઆત થાય મુખ્ય ક્રિયાપદથી, મૂળ ક્રિયાપદથી. નકારમાં શરૂઆત થાય ડોન્ટ. જો મોડા આવતા નહીં, નકાર વાક્ય છે તો ડોન્ટ. આવું એટલે કમ અને મોડું એટલે લેટ. તમે ઘરે બેઠા કરોડો વાક્ય બનાવી શકો. અહીં આવો, કમ હિયર. આમ હોત તો અહીં આવતા નહીં, ડોન્ટ કમ હિયર. ત્યાં જાઓ, ગો ધેર. ત્યાં જાતા નહીં, ડોન્ટ ગો ધેર. અંગ્રેજીમાં વાત કરો, વાત કરવી એટલે ટોક. માં એટલે ઇન, અંગ્રેજી એટલે ઇંગ્લિશ. તમે જો તો ખરા, આવી ટ્રીક તમે ક્યાંય જોઈ હશે નહીં. મારી સાથે રોકાવો, હકાર વાક્ય છે. હા, રોકાવું એટલે સ્ટે, સાથે એટલે વિથ, મારી સાથે એટલે વિથ મી. પ્રિપોઝિશન પછી હંમેશા કર્મ વિભક્તિ આવે છે, એટલે વિથ આઈ નહીં, વિથ મી આવે. બરોબર. એકલા રોકાતા નહીં, નકાર વાક્ય છે. શરૂઆત થાય ડોન્ટ થી. રોકાવું એટલે સ્ટે અને એકલું એટલે અલોન. પાછળથી ભાષાંતર થાય. તમને કીધું ને મેં, તેણીને યાદ કરાવો. યાદ કરવું એટલે રિમેમ્બર, યાદ કરાવવું એટલે રિમાઇન્ડ, યાદ કરાવવું તો રિમાઇન્ડ. તેણી એટલે હર. જો તેણીને હર, સી નહીં આવે, સી કરતામાં આવે તેણીને, કર્મ છે. યાદ રાખજો, ક્રિયાપદ પછી હંમેશા કર્મ વિભક્તિ આવે છે. સાવચેતીપૂર્વક ગાડી ચલાવવું એટલે ડ્રાઈવ, ગાડી એટલે અકાર. અને સાવચેતીપૂર્વક યાદ કરો, કેરફુલી. જો અહીંયા તમને એમ થાય સર અહીંયા કેરફુલ કેમ ન આવ્યું? કેરફુલ વિશેષણ છે, કેરફુલી ક્રિયા વિશેષણ છે. ક્રિયા વિશેષણ કોને કહેવાય? મુખ્ય ક્રિયાપદ આવતું હોય ને, અહીંયા ક્રિયા વિશેષણ આવે, એલવાય વાળા શબ્દ આવે. ધીમે ચાલો, વોક સ્લોલી, સુંદર રીતે લખો, રાઇટ નાઇસલી, ગાડી ધીમે ચલાવો તો ડ્રાઈવ અ કાર સ્લોલી, ગાડી સાવચેતીપૂર્વક ચલાવો, ડ્રાઈવ અ કાર કેરફુલી. મોટેથી બોલો, સ્પીક લાઉડલી. શાંતિથી બેસો, સીટ ક્વાઇટલી. બરોબર, અથવા સાયલન્ટલી, સીટ સાયલન્ટલી. તો એલવાય છે, ક્રિયા વિશેષણ છે. મુખ્ય ક્રિયાપદ હોય ત્યાં આવતું હોય. ચાલો, 5 દિવસ માટે રોકાવું. હકાર વાક્ય છે. રોકાવું એટલે સ્ટે, માટે એટલે ફોર, 5 દિવસ એટલે 5 days. અમારા માટે ભજીયા બનાવો. બનાવવું એટલે મેક, ભજીયા એટલે ફ્રીટર્સ. માટે એટલે ફોર, અમારા માટે એટલે ફોર અસ. તેના વિશે બોલો. કરો પાછળથી ભાષાંતર હંમેશા ચોકડી ગુણાકાર થાય. બોલવું એટલે સ્પીક, વિશે એટલે અબાઉટ. તેના વિશે અબાઉટ હિમ. છોકરા માટે હિમ આવે, છોકરા માટે હર આવે. ચાલો, સમયસર આવો. આવું એટલે કમ, સમયસર એટલે ઓન ટાઈમ. ચાલો, ટેબલ પર મૂકો. મૂકવું એટલે પુટ, પર એટલે ઓન, ટેબલ એટલે ઓન ધ ટેબલ. ટેબલ ફિક્સ છે એટલા માટે, નહીં ખુરચી કે નહીં બીજી કોઈ વસ્તુ. ટેબલ એટલે ઓન ધ ટેબલ, ટેબલની ઉપર એટલે ઓન. ત્યાં મૂકો, મૂકવું એટલે પુટ અને ત્યાં એટલે ધેર. આમ હોત તો ત્યાં મૂકતા નહીં, ડોન્ટ પુટ ધેર. તેના વિશે બોલતા નહીં, ડોન્ટ સ્પીક અબાઉટ હિમ. બરોબર. ચાલો, ત્યાં જો પેલે ત્યાં રમો, પ્લે ધેર. ત્યાં રમતા નહીં, નકાર વાક્ય છે. શરૂઆત થાય ડોન્ટ થી. ડોન્ટ, પ્લે એટલે રમવું અને ત્યાં એટલે ધેર. તમે કરોડો વાક્ય બનાવી શકો છો. અંગ્રેજીમાં ટાઈપ કરો. ચાલો, ટાઈપ કરો પાછળથી ભાષાંતર. ટાઈપ માં એટલે ઇન અને અંગ્રેજી એટલે ઇંગ્લિશ. તમે જુઓ તો ખરા. તૈયાર રાખો એટલે કીપ અને તૈયાર એટલે રેડી, કીપ રેડી. કાંઈક શીખવું એટલે લર્ન અને શીખડાવવું એટલે ટીચ. કાંઈક યાદ કરો, કાંઈક એટલે સમથિંગ. નવું શીખો, લર્ન ન્યૂ. સમથિંગ એટલે કાંઈક, એવરીથિંગ બધું જ, કાંઈ નહીં નથિંગ, કંઈ પણ એનીથિંગ. ચા પીતા નહીં, ચા પીવો ડ્રિંક ટી. ચા પીતા નહીં તો ડોન્ટ ડ્રિંક ટી. ચાલો, યાદ કરો. જો તમે ધીમે ચાલો, યાદ કરો. જો વોક, આ કેમ આવ્યું? સાવચેતીપૂર્વક ગાડી ચલાવો, ડ્રાઈવ અ કાર કેરફુલી. ધીમે ચાલો, વોક. અહીંયા શું આવશે? સ્લોલી. લખો તો રાઈટ, સુંદર રીતે લખો, રાઈટ નાઇસલી. બોલો, સ્પીક, મોટેથી બોલો, સ્પીક લાઉડલી. બેસો તો સીટ, શાંતિથી બેસો તો સીટ ક્વાઇટલી અથવા સાયલન્ટલી.
ચાલો ધીમે ધીમે ચાલો. અમને અંગ્રેજી શીખડાવો. અમને અંગ્રેજી શીખડાવો. ચાલો શીખવું એટલે લર્ન અને શીખડાવવું એટલે ટીચ. અમને અંગ્રેજી શીખડાવો. કાંઈ વાંધો નહીં, તમને બધાને અંગ્રેજી બોલતા કરી દેવા છે. આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે. આ ચેનલ તમને અંગ્રેજી બોલતા કરી દેશે. આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે. ટીચ. ચાલો અહીંયા તમે ખાસ ધ્યાન દેજો. બે કર્મ છે, અમને અને અંગ્રેજી. અમને અને અંગ્રેજી. તો જ્યારે બે કર્મ આવતા હોય, જો અમને એટલે કોને, અમને, અને શું, અંગ્રેજી. સજીવ કર્મ અને નિર્જીવ કર્મ બે કર્મ આવતા હોય ત્યારે સજીવ કર્મ લખાય પહેલે, પછી લખાય નિર્જીવ કર્મ. એટલે જો આમ થાય ટીચ અમને એટલે ટીચ અસ ઇંગ્લિશ. ટીચ અસ ઇંગ્લિશ. તમને એમ થાય સર તમે કયો કરો પાછળથી ભાષાંતર, તો આમાં આવું ન આવે. ટીચ ઇંગ્લિશ અસ ચાલે, પરંતુ જ્યારે બંને બે કર્મ આવતા હોય નિર્જીવ અને સજીવ ત્યારે આ વાક્ય બીજી રીતના લખવું હોય તો પેલે શું સજીવ કર્મ પછી નિર્જીવ કર્મ. પણ તમને એમ થાય કે સર અમારે પેલે નિર્જીવ કર્મ લખવું છે, નિર્જીવ પછી લખવું છે સજીવ, તો કાંઈ વાંધો નહીં. જો તમે લખો પેલે નિર્જીવ પછી તમે લખો સજીવ, તો સજીવની આગળ ટુ મૂકવામાં આવે છે. અમને અંગ્રેજી શીખડાવો, ટીચ અસ ઇંગ્લિશ, અથવા ટીચ ઇંગ્લિશ. ટીચ ઇંગ્લિશ અમને એટલે અસ, પરંતુ જો તમે નિર્જીવ કર્મ લખો પહેલે તો સજીવ કર્મની આગળ ટુ મૂકવામાં આવે છે. ટીચ ઇંગ્લિશ ટુ અસ. કોઈકને બોલાવો, બોલાવવું એટલે કોલ, કોઈકને એટલે સમબડી અથવા સમવન. બાઇક વગર આવતા નહીં, આવતા નહીં નકાર વાક્ય છે તો ડોન્ટ કમ. વગર એટલે વિધાઉટ. જો વગર એટલે વિધાઉટ અને બાઇક એટલે વિધાઉટ અ બાઇક. તેણીને યાદ કરાવતા નહીં નકાર વાક્ય છે તો ડોન્ટ. યાદ કરવું, રિમેમ્બર યાદ કરાવવું, રિમાઇન્ડ. ડોન્ટ રિમાઇન્ડ હર. મને આપો, આપવું એટલે ગીવ અને મને એટલે મી. ઉદાસ થતા નહીં, ડોન્ટ. જો ઉદાસ થતા નહીં ડોન્ટ. તમારે ડોન્ટ સેડ ન હાલે. યાદ કરો હકાર વાક્યમાં પહેલે આવે મુખ્ય ક્રિયાપદ, નકાર વાક્યમાં પહેલે ડોન્ટ. ડુ ડસ સાથે મૂળ ક્રિયાપદ. નકાર વાક્યમાં પહેલે શું આવતું હોય ડોન્ટ, પછી હંમેશા મૂળ ક્રિયાપદ. પરંતુ ઉદાસ ઈ વિશેષણ છે, ક્રિયાપદ નથી. તો જો નહીં એટલે ડોન્ટ. થવું, થવું એટલે બી. ડોન્ટ બી સેડ. ગુસ્સે થતા નહીં, ડોન્ટ બી સેડ. બરાબર, ડોન્ટ બી સેડ. મોટેથી ગીત ગાતા નહીં, ડોન્ટ. ગાવું એટલે સિંગ, ગીત એટલે અ સોંગ, અને મોટેથી એટલે લાઉડલી. યાદ કરો લાઉડલી. તેણીને આપતા નહીં, ડોન્ટ. આપવું એટલે ગીવ, તેણીને એટલે હર. ગુસ્સો કરતા નહીં નકાર વાક્ય છે એટલે ડોન્ટ. ડોન્ટ બી ગુસ્સો એટલે એંગ્રી. એંગ્રી છે, સેડ છે, હેપીનેસ છે, આ બધા છે ને એડજેક્ટિવ છે, વિશેષણ છે. બરાબર, એટલે એમાં શું આવશે આપણે કેમ કે તૈયાર, જેને કહેવાય કે તૈયાર થઈ જાવ, બી રેડી, ગેટ રેડી. બરાબર, ખુશ રહો, બી હેપી. ગુસ્સો કરતા નહીં, ડોન્ટ બી એંગ્રી, ડોન્ટ બી સેડ. ક્રિયાપદ આવતું ન હોય તો શું મૂકી દેવાનું, બી અથવા ગેટ. મને મોકલો. આપણે બોલીએ ને જો વોટ્સઅપમાં ખબર આપણે કહેતા હોય સેન્ડ મી, મને મોકલો, સેન્ડ મી. મારી ગાડી ચલાવો, ચલાવવું એટલે ડ્રાઈવ. ડ્રાઈવ માય કાર. મારી ગાડી ચલાવો, ડ્રાઈવ માય કાર. મારી ગાડી ચલાવતા નહીં તો અહીંયા શું આવી જાય ડોન્ટ. ડોન્ટ ડ્રાઈવ માય કાર. ચિંતા કરતા નહીં, ડોન્ટ. તો ચિંતા કરવી ઈ ક્રિયાપદ છે, ચિંતા કરવી. ચિંતા કરવી, ડોન્ટ વરી. આપણે બોલીને ડોન્ટ વરી, ચિંતા કરતા નહીં. ચાલો ગમે તેમ કરીને આવો, ગમે તેમ કરીને. આ શબ્દ આઈએમપી છે, ગમે તેમ કરીને. એની હાવ એટલે ગમે તેમ કરીને, ગમે તે રીતે હું અંગ્રેજી બોલીશ. એની હાવ આઈ વિલ સ્પીક ઇંગ્લિશ. ગમે તેમ કરીને અમે અંગ્રેજી શીખશું. એની હાવ વી વિલ લર્ન ઇંગ્લિશ. ત્યાં ઊભા રહો, ઊભા રહેવું એટલે સ્ટેન્ડ, અને ત્યાં એટલે ધેર. ત્યાં ઊભા રહેતા નહીં, ડોન્ટ સ્ટેન્ડ ધેર. જલ્દી આવો, કમ ફાસ્ટ. જલ્દી એટલે ફાસ્ટ, સૂન પણ ચાલે, કમ ફાસ્ટ. નવરા બેસતા નહીં, નહીં નહીં એટલે
ડોન્ટ બેસવું બેસવું એટલે સીટ અને નવરું એટલે સ્પેશિયલ શબ્દ છે નવરું એટલે આઈડલ આઈડલ એટલે નવરું આઈડિયલ એટલે આદર્શ અને આઈડોલ એટલે મૂર્તિ આઈડિયલ આઈડોલ અને આઈડોલ ત્રણેય અલગ અલગ શબ્દ છે આઈડલ નવરું આઈડોલ મૂર્તિ આઈડિયલ આદર્શ નવરા બેસતા નહીં ડોન્ટ સીટ આઈડલ અહીં બેસતા નહીં નહીં એટલે ડોન્ટ બેસવું એટલે સીટ અને અહીં એટલે હિયર ત્યાં બેસો સીટ ધેર અહીં બેસો સીટ હિયર ત્યાં બેસતા નહીં ડોન્ટ સીટ ધેર અહીં બેસતા નહીં ડોન્ટ સીટ હિયર રવિવારે આવતા નહીં નકાર વાક્ય છે તો ડોન્ટ આવું એટલે કમ ને રવિવારે એટલે યાદ કરો કોઈ પણ વારના નામ પહેલા ઓન આવે છે તેણીને રૂપિયા આપો તેણીને રૂપિયા આપો આપવું એટલે ગીવ ચાલો એ પહેલા સેજ આપણે ઉપર સ્ક્રોલ કરી નાખી ચાલો અને જેમ તમે ઘરે બેઠા ઢગલાબંધ કરોડો વાક્ય બનાવી શકો છો તેણીને રૂપિયા આપો આપવું એટલે ગીવ ચાલો યાદ કરો જો બે કર્મ છે તેણીને અને રૂપિયા કોને વડે પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે જો રૂપિયા કોને વડે પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે એ સજીવ કર્મ હોય અને શું વડે પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે એ નિર્જીવ હોય તેણીને શું તમે આપશો રૂપિયા શું નિર્જીવ છે રૂપિયા કોને તેણી સજીવ છે તો ગીવ હર મની અથવા યાદ કરો અથવા ગીવ મની પેલે નિર્જીવ આવ્યું તો સજીવની આગળ મૂકી દો ટુ ક્યારે બે કર્મ આવતા હોય ત્યારે અંગ્રેજીમાં લખવું એટલે રાઇટ માં એટલે ઇન અને અંગ્રેજી એટલે ઇંગ્લિશ તે ફેંકતા નહીં ફેંકવું એટલે સોરી માફ કરજો નહીં એટલે ડોન્ટ ફેંકવું એટલે થ્રો અને કોઈ વસ્તુ હોય નિર્જીવમાં ઈટ એટલે તે તમારો મોબાઈલ દેખાડવું એટલે શો તમારો મોબાઈલ યોર મોબાઈલ આમ ન થાય દેખાડવું એટલે શો મોબાઈલ તમારો એટલે યોર એમ નહીં જો આખો શબ્દ હે તમારો મોબાઈલ ત્યાં ચાલતા નહીં નકાર વાક્યમાં ડોન્ટ ચાલવું એટલે વોક અને ત્યાં એટલે ધેર તેણીને બોલાવતા નહીં નકાર વાક્ય છે ડોન્ટ બોલાવવું એટલે કોલ તેણીને એટલે હર બાઇકથી આવું એટલે કમ કોઈ પણ વાહનની તમે મુસાફરી કરતા હોય બાઇક લઈને ગાડી લઈને સાયકલ લઈને ત્યારે કોઈ પણ વાહનની મુસાફરીમાં શું આવે છે બાઇક ટ્રેનથી જાઓ ગો બાય ટ્રેન ભૂલતા નહીં ભૂલવું એટલે ફોરગેટ આપણે કહીને તમે જોજો ભૂલતા નહીં તેને માફ કરો માફ કરવું એટલે આપણે કેમ કે મને માફ કરો ફોરગીવ મી તેને માફ કરો ફોરગીવ હિમ છોકરા માટે હિમ છોકરી માટે હર મમ્મી માટે ચા બનાવવું એટલે મેક શું ટી એટલે ચા માટે એટલે ફોર અને મમ્મી એટલે મધર યાદ કરો લખવું એટલે રાઇટ સુંદર એટલે નાઇસ પણ યાદ કરો મુખ્ય ક્રિયાપદ આવ્યું સુંદર રીતે લખો રાઇટ નાઇસ નહીં રાઇટ નાઇસલી મારા માટે રાહ જોવો ચાલો રાહ જોવી એટલે વેઇટ માટે એટલે ફોર અને મારા માટે એટલે આપણે એવું બોલીએ ને વેઇટ ફોર મી મારા માટે રાહ જોવો વહેલા ઉઠવું એટલે ગેટ અપ અને વહેલું એટલે અર્લી કાંઈક કહો કહેવું એટલે સેય અને ટેલ બે થાય સેય અને ટેલ સે એટલે કહેવું ટે એટલે કહેવું સે કાંઈક કહો સે સમથિંગ તેણીને રૂપિયા આપતા નહીં જોઈ પેલા તેણીને રૂપિયા આપો ગીવ મની ટુ હર તેણીને રૂપિયા આપતા નહીં તો ડોન્ટ પછી ગીવ પછી મની ટુ હર અથવા ડોન્ટ ગીવ હર મની ગમે તે ચાલે ત્યાં ઊભા રહેવું એટલે સ્ટેન્ડ અને ત્યાં એટલે ધેર મારા માટે આવું એટલે કમ કરો પાછળથી ભાષાંતર માટે એટલે ફોર અને મારા માટે એટલે કમ ફોર મી મારા માટે જાઓ ગો ફોર મી મારા માટે ખાઓ મારા માટે કાંઈક ખાઓ ઇટ સમથિંગ ફોર મી પ્રયત્ન કરો તો ટ્રાય એ પોતે ક્રિયાપદ છે ટ્રાય પ્રયત્ન
કરો. ચાલો મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, ચાલો સોમવારે ત્યાં જાજો, સોમવારે ત્યાં જાજો, સમજે કે આવજો, એટલે મીન્સ કે તમે સોમવારે ત્યાં જાઓ, સોમવારે જાજો, જાઓ એટલે ગો, ત્યાં એટલે ધેર, સોમવારે એટલે મંડે, અને વારના નામ પહેલા શું આવે છે? ઓન. મને સમજો, સમજવું એટલે અન્ડરસ્ટેન્ડ, અને મને એટલે મી. આપણે બોલીને પ્લીઝ અન્ડરસ્ટેન્ડ મી. તેણીને અંગ્રેજી શીખડાવો, શીખડાવવું એટલે ટીચ. ચલો ટીચ ઇંગ્લિશ ટુ હર, અથવા ટીચ હર ઇંગ્લિશ. કાંઈક ખાવ, ખાવું એટલે ઈટ, અને કાંઈક એટલે સમથિંગ. રૂપિયા ગણો, કાઉન્ટ મની. રૂપિયા ગણતા નહીં તો ડોન્ટ કાઉન્ટ મની. કાંઈક ખરીદો, ખરીદવું એટલે બાઈક, અને કાંઈક એટલે સમથિંગ. જો વસ્તુમાં શું આવે? થિંગ. કાંઈક વસ્તુ, સમથિંગ, બધું જ, એવરીથિંગ, કાંઈ નહીં, નથિંગ, કંઈ પણ, એનીથિંગ. કોઈ વ્યક્તિ, સમબડી, બધા જ વ્યક્તિ, એવરીબડી. કોઈ પણ વ્યક્તિ, એનીબડી. કોઈ વ્યક્તિ નહીં, નોબડી. ક્યાંક આપણે કેમ કે આપણે ક્યાંક જાશું, થર્ડમાં વેર આવે, ક્યાંક જાશું, સમવેર. બધે જ જાશું, એવરીવેર. ક્યાંય જાશું નહીં, નોવેર. કોઈ પણ જગ્યાએ જાશું, એનીવેર. નવું વિચારો, વિચારવું એટલે થિંક. નવું એટલે ન્યૂ. મોટેથી હસતા નહીં, નકાર વાક્ય છે તો ડોન્ટ. હસવું એટલે લાફ, અને મોટેથી એટલે લાઉડલી. જો એલવાય આવ્યું, ત્યાં રમતા નહીં, ત્યાં રમો તો પ્લે ધેર, ત્યાં રમતા નહીં, ડોન્ટ પ્લે, અને ત્યાં એટલે ધેર. રવિવારે મને મળો, મળવું એટલે મીટ, મને એટલે મી. રવિવારે યાદ કરો, કોઈ પણ વારના નામ પહેલા ઓન આવે છે, ઓન સન્ડે. મીટ મી ઓન સન્ડે. રૂમ સ્વચ્છ કરો, સ્વચ્છ કરવું એટલે ક્લીન, ને રૂમ એટલે રૂમ. તેને બોલાવો, બોલાવવું એટલે કોલ, તેને એટલે હિમ. છોકરા માટે હિમ, છોકરી માટે હર. જાણો, જાણવું એટલે નો. તેણી વિશે જાણો, છોકરી માટે છે. તેની વિશે, તેણીના વિશે જાણો, અથવા તેના વિશે. ચાલો તેના વિશે જાણો, છોકરો છે, તેના વિશે જાણો. નો વિશે એટલે અબાઉટ, તેના વિશે એટલે અબાઉટ હિમ. અમને યાદ કરાવતા નહીં, નકાર વાક્ય છે ડોન્ટ. યાદ કરાવવું એટલે રિમાઇન્ડ, અને અમને એટલે અઝ. કાંઈક કહો, કહેવું એટલે સે, અને કાંઈક એટલે સમથિંગ. ચાલો રડતા નહીં, નકાર વાક્ય છે ડોન્ટ, અને રડવું એટલે કરાય. હસતા નહીં, ડોન્ટ લાફ. તે ઊંચકવું એટલે કેરી, અને તે એટલે ઈટ. નિર્જીવ માટે છે. ત્યાં પાણી પીતા નહીં, નકાર વાક્ય છે એટલે ડોન્ટ. પીવું એટલે ડ્રિંક, પાણી એટલે વોટર, અને ત્યાં એટલે ધેર, અને હિયર એટલે અહીં. મારી ગાડી ચલાવો, ચલાવું, ચલાવવું એટલે ડ્રાઈવ, ડ્રાઈવ માય કાર. તે બંધ કરતા નહીં, નકાર વાક્ય છે એટલે ડોન્ટ. બંધ કરવું એટલે ક્લોઝ, અને તે એટલે ઈટ. ચાલો મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, તમે ઘરે બેઠા લાખો કરોડો વાક્ય બનાવી શકો છો. લાખો કરોડો વાક્ય બનાવી શકો છો. રડતા નહીં, નકાર વાક્ય છે એટલે ડોન્ટ, અને રડવું એટલે ક્રાય. તે ઊંચકું, ઊંચકવું એટલે કેરી, અને તે એટલે ઈટ. ત્યાં પાણી પીતા નહીં, નકાર વાક્ય છે એટલે ડોન્ટ. પીવું એટલે ડ્રિંક, પાણી એટલે વોટર, અને ત્યાં એટલે ધેર. મારી ગાડી ચલાવો, ચલાવું, ચલાવવું એટલે ડ્રાઈવ, ડ્રાઈવ માય કાર. મારું બાઇક, ચાલો મારી ગાડી ચલાવો તો ડ્રાઈવ માય કાર. મારી ગાડી ચલાવતા નહીં, ડોન્ટ ડ્રાઈવ માય કાર. તે બંધ કરતા નહીં, નકાર વાક્ય છે તો ડોન્ટ. બંધ કરવું એટલે ક્લોઝ, અને ઈટ. રૂપિયા ચૂકવતા નહીં, નકાર વાક્ય છે ડોન્ટ. ચૂકવવું એટલે પે, અને રૂપિયા એટલે મની. તેને આમંત્રણ આપતા ને, નકાર વાક્ય છે તો ડોન્ટ
આપવું એટલે ગીવ, આમંત્રણ એટલે ઇન્વિટેશન, ઇન્વિટેશન કેને તેને એટલે ટુ હિમ, અથવા ડોન્ટ ગીવ હિમ ઇન્વિટેશન, ચા પીવો, પીવું એટલે ડ્રિંક ટી, ચા પીતા નહીં, ડોન્ટ ડ્રિંક ટી, પ્રથમ નંબર મેળવો, મેળવવું એટલે ગેટ, પ્રથમ નંબર, તો ધ ફર્સ્ટ રેન્ક, ખાલી ફર્સ્ટ રેન્ક નહીં આવે કારણ કે ક્રમવાચક સંખ્યાઓની આગળ આર્ટિકલ ધ આવે છે. હું પ્રથમ નંબર મેળવીશ, આઈ વિલ ગેટ ધ ફર્સ્ટ રેન્ક, ધ ફર્સ્ટ, ધ સેકન્ડ, ધ થર્ડ, ધ ફોર્થ, ધ લાસ્ટ, બધામાં આર્ટિકલ ધ આવે. મદદ કરો, મને મદદ કરો, મદદ કરવી એટલે હેલ્પ મી પ્લીઝ. પાંચ ગ્રુપમાં શેર કરી સહકાર આપજો. રખડતા નહીં, નકાર વાક્ય છે ડોન્ટ, રખડવું એટલે વંડર, અને ત્યાં એટલે ધેર, તે ચોટાડો, ચોટાડવું એટલે સ્ટીક, અને તે એટલે ઈટ. ખખડાવતા નહીં, નકાર વાક્ય છે ડોન્ટ, અને ખખડાવવું એટલે નોક. ત્યાં કામ કરતા નહીં, નકાર વાક્ય છે ડોન્ટ, કામ કરવું એટલે વર્ક, અને ત્યાં એટલે ધેર. બાઇક રિપેર કરો, રિપેર કરવું એટલે રિપેર, અને બાઇક એટલે બાઇક. તમે જુઓ તો ખરા. ખેંચતા નહીં, તો ખેંચવું એટલે પુલ પણ થાય. ચાલો પુલ, ડોન્ટ પુલ. મોડું ન કરતા એટલે કે મોડું કરતા નહીં, મોડું કરતા નહીં, ડોન્ટ. મોડું એટલે કે લેટ શબ્દ છે, લેટ શબ્દ એ વિશેષણ છે, તો યાદ કરો શું આવે? બી, ડોન્ટ બી લેટ, મોડું કરતા નહીં. ત્યાં ખાતા નહીં, નકાર વાક્ય છે તો ડોન્ટ, ખાવું એટલે ઈટ, અને ત્યાં એટલે ધેર. પરેશાન કરતા નહીં, નકાર વાક્ય છે તો ડોન્ટ. ચાલો શબ્દ આવી ગયો છે પરેશાન કરવું, એને શું કહેવાય? બોધર. બ્રધર નહીં, જો કે બ્રધર જ બોધર કરતો હોય એટલે કે બ્રધર જ પરેશાન કરતો હોય. ડોન્ટ બોધર. અંગ્રેજીમાં વાત કરો, વાત કરવી એટલે ટોક ઇન ઇંગ્લિશ, ટોક ઇન ઇંગ્લિશ. આનંદ કરો, આનંદ કરવો એટલે કે એન્જોય, એ પોતે જ ક્રિયાપદ છે એન્જોય, એટલે આનંદ કરવો. પરેશાન કરતા નહીં, ડોન્ટ બોધર. અંગ્રેજીમાં વાત કરો, ટોક ઇન ઇંગ્લિશ, આનંદ કરો, આનંદ કરો, એન્જોય. ચાલો, મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડા, હું તમને 3 વાક્ય આપું છું, તમે નીચે ઇંગ્લિશ કોમેન્ટ કરી નાખજો. તેણીના વિશે, તેણીના વિશે લખતા નહીં. ચાલો, તેણીના વિશે લખતા નહીં, તેણીના વિશે લખતા નહીં. તમારા મમ્મી માટે, તમારા મમ્મી માટે કંઈક ખરીદો, તમારા મમ્મી માટે કંઈક ખરીદો. ચાલો, અહીંયા તમને આપું છું ત્રીજું વાક્ય. જો તેણીના વિશે લખતા નહીં, તમારા મમ્મી માટે કંઈક ખરીદો. ચાલો, સોરી માફ કરજો. અને જૂનો મોબાઈલ વેચો, જૂનો મોબાઈલ વેચો. ચાલો, મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, તમે નીચે ઇંગ્લિશ કોમેન્ટ કરી નાખજો. તેણીના વિશે લખતા નહીં, તમારા મમ્મી માટે કંઈક ખરીદો, જૂનો મોબાઈલ વેચો. ચાલો, 200 લાઈકનો ટાર્ગેટ છે. વિડીયો તમને કેવો લાગ્યો? અને એ પહેલાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. હસતા હસતા અંગ્રેજી શીખવાનું છે. અને 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઘણા બધા ગ્રુપ બની ગયા છે, ઘણા બધા લોકો ગ્રુપમાં જોડાઈ રહ્યા છે. પ્લીઝ આપ સાથે તો ફિર કિયા બાત હે. આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે. હજી એકવાર તમે વિડીયો જોઈ લેજો. આ વિડીયો તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો. ભારતનો એક એક વ્યક્તિ પાસે તમે શેર કરી નાખજો. ચાલો, PDF ફાઇલ ફ્રી ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર લાઈક કરવાનું ભૂલતા નહીં. અને હા, તમે નીચે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો. સ્પોકન ઇંગ્લિશના વાક્યો આખી દુનિયા આની જેમ જ બોલે છે. મેં પણ અંગ્રેજી બોલવાની શરૂઆત અહીંયાથી કરેલી હતી. તો ચાલો મળીએ આવા જ અલગ અલગ જોરદારના વિડીયો સાથે નવા અંદાજમાં આવતીકાલે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.